ત્યારે મને એની ઇન્જેક્શન માર્યું. તે મારાથી રોવ આવી ગયું એવું મને લાગ્યું. હમ તે પછી મને કાંઈ ખબર નથી ક્યાં મને લઈ ગયા, ક્યાં હું કર્યું મારી માથે કોઈ જાતની મને ખબર નથી. એને છોડતા નહીં, ગમે એમ કરીને એને ના છોડતા. મારી આવી હાલત કરીને આવા બીજાની ખર્ચ થઈ. કાલે સવારે મને તકલીફ હતી તો મેં એની હોસ્પિટલમાં દિવ્યાંગ પટેલ પાસે ગયા બતાવવા. ત્યારે એને મને કીધું કે ભખંદર છે. એટલે અમે કીધું કે અમારે 15 દિવસની એની મને દવા આપી રાહત માટે. પછી 15 દિવસે અમે પાછા ગયા એટલે મારા રિપોર્ટ કર્યા. બધે રિપોર્ટ નોર્મલ હતા. પછી કે તમે દાખલ થઈ જાઓ ઓપરેશનમાં મેં દાખલ થયા. ત્યારે મને એની ઇન્જેક્શન માર્યું. તે મારાથી રોવ આવી ગયું એવું મને લાગ્યું. હમ તે પછી મને કાંઈ ખબર નથી ક્યાં મને લઈ ગયા, ક્યાં હું કર્યું મારી માથે કોઈ જાતની મને ખબર નથી. ડૉક્ટરની કેવી ભૂલ, કઈ પ્રકારની ભૂલ, શું કર્યું એની ઇન્જેક્શનના કારણે હું આખી અટાણે પૂરી થઈ ગઈ છું. શરીરનો કયો ભાગ ખોટો? મારો શરીરનો સાતીએથી સહેજ પગ લગન ખોટા જ છે. અટણ મને કોઈ ખવડાવે, પીવડાવે તો પીવું, પડખું ફેરવે તો પડખું પડવું. મારે તો ફરસુવાથી જિંદગી કેટલી કાઢવી. પછી તમને ત્યાં તકલીફ પડી, પછી તમે ક્યાં દવાખાને? પછી મને લઈ ગયા સાર્થકમાં રાજકોટ. ન્યાય 7 ડૉક્ટરો ભેરા થઈ ગયા હતા. તો ન્યાય બિચારા ઘણી મારી મહેનત કરી. ન્યાય 11 લાખ રૂપિયા મારા છોકરાએ વાપરો તોય કાંઈ કારી ના ફાવી. એ તમને સાર્થકમાં આ જૂનાગઢના 2 ડૉક્ટરો અહીંયા આવ્યા હતા? હા, 2 ડૉક્ટરો ત્યાં સાર્થકમાં આવ્યા હતા. ઇન્જેક્શન દેવાવાળો અને ઓપરેશન કરવાવાળો 2 આવ્યા હતા. તો એની કીધું કે અમારી ભૂલ. તો એ તમારી ભૂલને કારણે હું આખી બવેલી થઈ ગઈ. અને હું રોટલા કરતી હતી એ ટરી ગઈ. તો મારો રોટલો કરવાવાળો કોઈ નથી ઘરમાં. હું એને રોટલા કરીને દેતી હતી, ખવડાવતી તો કરી. તો હવે એનું કોણ, મારું કોણ? ડૉક્ટર પાસે તમારી માંગણી આની સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? એને છોડતા નહીં, ગમે એમ કરીને એને ના છોડતા. મારી આવી હાલત કરીને આવા બીજાની ખર્ચ થઈ કાલે સવારે.